નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે માહિતી લેવાના છીએ ડુંગળીમાં ખાતર વિશે કે ભાઈ ડુંગળીના પાકમાં આપણે પાયાથી લઈને જ્યારે પાકવાની અવસ્થા હોય ત્યાં સુધીમાં આપણે કયા કયા ખાતરો નાખવા જોઈએ જેથી આપણને ફાયદો થાય। હવે ખાતરો કયા કયા નાખવા એના પહેલા એ આપણે જાણવું ખાસ જરૂરી છે કે ભાઈ ડુંગળીના પાકને કયા કયા પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે। તો ખેડૂત મિત્રો, એમાં આપણે પોષક તત્વોની વાત કરીએ તો સૌથી પહેલા છે નાઇટ્રોજન। હવે નાઇટ્રોજનનું કામ ડુંગળીમાં વૃદ્ધિ વિકાસ કરવાનું હોય છે અને ઘણીવાર જો આની ઉણપ તમને જોવા મળે તો ડુંગળી હોય છે એ પીળાશ પડતી થઈ જતી હોય છે, તો ત્યારે આપણે નાઇટ્રોજન વાળા ખાતરો આપવા જોઈએ। હવે ખેડૂત મિત્રો, આપણે બીજા પોષક તત્વની વાત કરીએ તો એ છે ફોસ્ફરસ। ફોસ્ફરસનું કામ શરૂઆતની અવસ્થામાં મૂળના વિકાસ કરવાનું હોય છે, એટલા માટે આપણે ફોસ્ફરસ વાળા ખાતરો બને ત્યાં સુધી પાયામાં આપતા હોઈએ છીએ। અને જો આની સાથે ફોસ્ફરસની સાથે સાથે આપણે જો માઇકોરાઇઝા ખાતર આપવામાં આવે તો જે પાક હોય એ સારી રીતના ફોસ્ફરસ લઈ શકે છે અને ફોસ્ફરસ અને નાઇટ્રોજન વાળા ખાતરો જ્યારે છેલ્લો 1-1.5 મહિનો હોય ત્યારે આપણે બંધ કરી દેવા જોઈએ। અને એની પછી આપણે જ્યારે છેલ્લી અવસ્થા હોય, જ્યારે ડુંગળીના ગાંઠિયા બનવાની અવસ્થા હોય ત્યાર પછી આપણે પોટાશનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં ત્રીજું પોષક તત્વ છે પોટાશ અને સલ્ફર। તો આ બંનેનું કામ છે એક સરખું જ છે। આનું કામ છે ડુંગળીમાં વજન, ક્વોલિટી અને કલર લાવવાનું છે। તો આ બંને આપણે નાખવામાં આવે તો આપણને છેલ્લે ઉત્પાદન ખૂબ સારું મળે છે। હવે ખેડૂત મિત્રો, સૂક્ષ્મ પોષક તત્વની વાત કરીએ તો એમાં છે લોહ તત્વ અને મેગ્નેશિયમ। જો આની ઉણપ હોય તો આપણે છોડ છે એ સારી રીતના ખોરાક બનાવી શકતું નથી, એટલા માટે આપણે આયર્ન એટલે કે લોહ અને મેગ્નેશિયમ વાળા ખાતરો આપવા જોઈએ। ઘણા ખેડૂત મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટનો એ બધા ખાતરોનો ઉપયોગ કરતા હોઈએ છે। હવે આપણે બીજા સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો એ છે ઝિંક અને બોરોન। હવે જો આ બંને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ હોય તો ડુંગળીના જે પાન હોય એ ઘણીવાર જલેબી જેવા થઈ જતા હોય છે, તો આની ઉણપ પણ દૂર કરવી ખૂબ જ જરૂરી છે। તો ખેડૂત મિત્રો, આ થયા પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો જેને ડુંગળીના પાકને સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે। તો હવે આ મુજબ આપણે જે કયા પાયામાં ખાતરો નાખવા, કયા પૂરતી ખાતરમાં નાખવા એની પસંદગી આરામથી આપણે કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો, આપણે સૂક્ષ્મ પોષક તત્વની વાત કરી તો એમાં એક વસ્તુ એ પણ છે કે જ્યારે ઝીંક અને લોહ તત્વ જે બંને સૂક્ષ્મ પોષક તત્વો છે, આપણી જમીન જ્યારે ખારાશ પડતી હોય ત્યારે આ બંનેની ઉણપ આપણને વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે। તો ખેડૂત મિત્રો, જે પ્રમાણે આપણે વાત થઈ કે ભાઈ કયા પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોની વધારે જરૂર પડે છે ડુંગળીને, તો એ પ્રમાણે આપણે પાયામાં ડીએપી છે એ 25 કિલો, યુરિયા 60 કિલો, પોટાશ જે 0060 આવે છે મ્યુરેટ ઓફ પોટાશ એ 25 કિલો અને ઝિંક સલ્ફેટ જે ખાતર આવે એ 4 કિલો અને સલ્ફર 10 કિલો એ પ્રમાણે આપણે પાયામાં ખાતરો આપવા જોઈએ। અને ડીએપી ની જગ્યાએ તમે જે પ્રોમ ખાતર આવે છે જે ટોટલી ઓર્ગેનિક ખાતર છે એ પણ તમે 80 થી 100 કિલો પ્રતિ એકર મુજબ આપી શકો છો। એમાં તમને ફોસ્ફરસની સાથે સાથે અમુક પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો પણ મળી રહેતા હોય છે અને એનું પરિણામ પણ ખૂબ સારું મળે છે। તો આ બંને જે પણ ખાતરો છે આ તમારે પાયામાં ખાતરો આપવાના છે। એ પછી ફેર રોપણીના 30 દિવસ પછી તમે એમોનિયમ સલ્ફેટ 25 કિલો પ્રતિ એકર મુજબ આપી શકો છો અને એ પછી 15 દિવસ પછી એટલે કે ફેર રોપણીના 45 દિવસ પછી તમે એમોનિયમ સલ્ફેટ 25 કિલો પ્રતિ એકર મુજબ આપી શકો છો। હવે ખેડૂત મિત્રો, એમોનિયમ સલ્ફેટની જગ્યાએ તમે જે 24-24-0 ખાતર આવે છે એ પણ
આપી શકો છો. અને જ્યારે ડુંગળી આપણે ફેર રોપણીના 45 થી 60 દિવસની થાય ત્યારે તમે એક મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ જે ગ્રેડ 4 આવે છે એનો તમે 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અને જ્યારે આપણે ડુંગળીમાં ગાંઠિયા બનવાની શરૂઆત થાય ત્યારે આપણે પોટાશ વાળા ખાતરો વધારે પ્રમાણમાં આપવા જોઈએ. હવે પોટાશ વાળા ખાતરની વાત કરીએ કે ભાઈ એમાં આપણે કયા ખાતરનો છંટકાવ કરવો જોઈએ, તો એમાં તમે 00 જે 50 આવે છે જે પોટેશિયમ સલ્ફેટ ખાતર આવે છે એનો તમે 75 થી 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો, જેના કારણે જે ડુંગળીનો ગાંઠિયો છે એ એકદમ વજનદાર બને છે. અને આમાં તમને 50% જે પોટાશ આવે છે એની સાથે સાથે 17.5% એટલે 17 થી 18% તમને સલ્ફર પણ મળી રહેતું હોય છે. તો આ જે છે ઈ થઈ આપણે ખાતરની વાત કે ભાઈ પાયામાં અને પૂરતી ખાતરમાં આપણે ડુંગળીના પાકમાં કયા કયા ખાતરો નાખવા જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.